નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. છેલ્લા એપિસોડમાં આપણે લગ્ન નિર્વિઘ્ન સંપન્ન થાય તેવી કામના કરી હતી. આજે તમે સાંભળશો રાશિલનો ભયાનક આતંક. તેના ભૂતકાળનો ખલનાયક જેડ શહેરમાં આવી ચૂક્યો છે. અલકા મેમનો ત્વરિત, ગુપ્ત અને સરસ્વતી જેવો ઉકેલ, અને મારા 7 ફેરાની સાથે આત્માઓનું મિલન. સાથે જ રાશિલના ભૂતકાળની એ આખી વાર્તા જે અત્યાર સુધી બધાથી છુપાયેલી હતી. જેડનું આગમન અને રાશિલનો ડર. ભયાનક ગભરાટ. રાશિલ મને મળવા આવી, પણ તે જાણે માઇલો સુધી દોડીને આવી હોય તેમ હાંફી રહી હતી. કારણ, તેણે રસ્તામાં ચાની એક દુકાન પર જેડને જોયો. ગોપનીયતાનો ડર. રાશિલ દહેશતમાં હતી. તેને ડર હતો કે જેડ પોતાના મનસૂબામાં નિષ્ફળ રહેવાને કારણે હવે લગ્ન સમયે તેના ભૂતકાળનો ખુલાસો કરી દેશે. માતાનો ત્વરિત એક્શન. મેં તરત જ અલકા મેમને કોલ કર્યો. તેમનો ગંભીર અવાજમાં આદેશ આવ્યો, વાણી, તું રાશિલને તારા ઘરે જ રોક. મારા આગામી નિર્દેશ સુધી તમે બંને ઘરમાં જ રહો. હું બધી વ્યવસ્થા કરું છું. માતાનો સરસ્વતી ઉકેલ. સુરક્ષા ઘેરો. અલકા મેમે પોલીસ અધિક્ષકની લાલ લાઇટવાળી કાર મોકલી અને અમને પોતાના ઘરે બોલાવ્યા. તેમણે પરાગ અને સ્વપ્નિલની સાથે અમને પોતાના કક્ષમાં બંધ કર્યા. અત્યંત ગોપનીયતા. માતાએ પોલીસ નાયબ કમિશનર સાથે વાત કરી અને સાદા કપડામાં સુરક્ષા ગોઠવી દીધી. તેમણે ખાતરી આપી કે જેડને શહેરની બહાર ખદેડ્યા પછી જ તેના પર કાર્યવાહી થશે, અને કોઈ અમને તેની સાથે જોડી શકશે નહીં. મારો વિશ્વાસ. મને લાગ્યું કે માતા સરસ્વતી છે. મારા પપ્પા સાથેના તેમના લગ્નની અભિલાષા સિવાય તેમનું કોઈ કામ અધૂરું રહેતું નથી. 7 ફેરા અને આત્માઓનું મિલન. નિર્વિઘ્ન લગ્ન. માતાના ઉકેલને કારણે જેડનો કોઈ પતો ન લાગ્યો, અને મારા લગ્નના અઠવાડિયા સુધી ચાલેલા તમામ કાર્યો વિધિવત સંપન્ન થઈ ગયા. ફરી જીવનસાથી. અગ્નિના 7 ફેરા સાથે લીધા પછી સ્વપ્નિલ અને હું આ જન્મમાં ફરી એકવાર જીવનભરના સાથી બની ગયા છીએ. અમારી આત્માઓના રૂપ બદલીને સાથે ચાલવાની પરંપરા સુનિશ્ચિત થઈ ગઈ છે. જેડની અધૂરી વાર્તાનો ખુલાસો. રાશિલનો બદલો. લગ્નના 5 દિવસ પછી માતાએ અમને પોતાના કક્ષમાં બોલાવ્યા અને રાશિલના ભૂતકાળની આખી વાર્તા કહી. રાશિલના ભાગી ગયા પછી જેડ ઘાયલ પડ્યો રહ્યો અને સાજા થયા પછી તેણે રાશિલને જીવતી ન છોડવાનું નક્કી કરી લીધું હતું. જેડનું ગાંડપણ. જેડને જ્યારે ખબર પડી કે રાશિલ ભારત આવી છે, ત્યારે તે ખતરનાક સંકલ્પ સાથે બાઇક પર નીકળી પડ્યો. અલકા મેમના ઘર સુધી પહોંચવા છતાં તે રાશિલને શોધી શક્યો નહીં. પોલીસ સાથે અથડામણ. એક દિવસ ટ્રાફિક પોલીસે તેને રોક્યો. તેણે ભાગવાની કોશિશમાં એક પોલીસવાળાને ઈજા પહોંચાડી. જેડે થાપ આપવા માટે પોતાની બાઇક એક ઝાડ પાછળ છુપાવી દીધી, પણ જ્યારે તેને લાગ્યું કે તે સુરક્ષિત છે, ત્યારે તે એક ઢાબા પર ભરપેટ ખાવા માટે રોકાયો. અને ત્યાં જ 2 પોલીસવાળા તેની ખાટલાની બાજુમાં ઊભા હતા. શું જેડ હવે પકડાઈ જશે? અને રાશિલનો ભૂતકાળ હંમેશ માટે દફન થઈ જશે? ભૂતકાળનો પડછાયો. પ્રેમનું અતૂટ બંધન અને એક નવા જીવનની શરૂઆત. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 70. ભૂતકાળનો પડછાયો. જેડનો આતંક અને માતાનો સરસ્વતી ઉકેલ. બીજા દિવસે કોલ કરીને રાશિલે મને જણાવ્યું કે તે મને મળવા આવી રહી છે. તેની યોજના છે કે આપણે પહેલાની જેમ ઘણી વાતો કરીશું. પરુષ્ણીને પરાગ પાસે છોડીને રાશિલ મારા ઘરે આવી છે. તે સમયે તે ખૂબ જ વધારે ગભરાયેલી છે. તે એવી રીતે હાંફી રહી છે જાણે માઇલો સુધી દોડીને આવી હોય. મને ચિંતા થઈ. હજી 1 કલાક પહેલા જ તો તે ઉમંગથી ભરેલી મારી સાથે કોલ પર વાત કરી રહી હતી. આટલા સમયમાં એવું શું થઈ ગયું કે તે આટલી ગભરાયેલી છે? હું તેને ખભેથી પકડીને મારા પલંગ સુધી લઈ ગઈ છું. મેં તેને ત્યાં સુવડાવી દીધી છે. મને લાગ્યું કે તે કંઈ બોલી શકતી નથી. હું દોડતી રસોઈમાં ગઈ અને ગ્લાસમાં જળ ભરીને લાવી છું. મેં બેસવામાં મદદ કરતા તેને હેડબોર્ડના ટેકે બેસાડી છે. તેના હોઠ પર ગ્લાસ અડાડ્યો છે.
તેણે ગટગટાવતા આખો ગ્લાસ પાણી પી લીધું છે. તેના શ્વાસ હવે થોડા શાંત થયા હોય તેમ લાગે છે. શું તને સારું નથી લાગતું? મેં તેની છાતી પર માલિશ કરતા પૂછ્યું છે. વાણી, હમણાં જ્યારે હું અહીં આવી રહી હતી ત્યારે મેં એક જગ્યાએ જેડને ચાની એક દુકાન પર જોયો છે. રાશિલ ગેરી ચિંતામાં ડૂબેલી છે. આ કેવી રીતે બની શકે? તને કોઈ ભ્રમ તો નથી થયો ને? શું તેણે તને જોઈ લીધી છે? મને વિશ્વાસ નથી આવી રહ્યો. ના વાણી, તે જ હતો. હું કારમાં હતી અને કાચ ચડાવેલા હતા એટલે મને નથી લાગતું કે તે મને જોઈ શક્યો હોય, રાશિલે જણાવ્યું છે. મને આ સંયોગ નથી લાગતો. ચોક્કસપણે હવે જલંધરમાં તારા હોવાની માહિતી તેના સુધી પહોંચી ગઈ લાગે છે. તેને એ જાણકારી પણ મળી ગઈ હોય તેમ લાગે છે કે તું અહીં આવેલી છે. અહીં હોવાનો તેનો હેતુ સારો નથી લાગતો. મારે અત્યારે જ આ વાત મેમને જણાવવી પડશે. ઉતાવળમાં આ વાત કહેતા મેં નક્કી કર્યું છે અને મોબાઈલ પર કોલ કનેક્ટ કર્યો છે. રાશિલ સ્તબ્ધ બેસી રહી છે. કોલ પર જવાબ મળતા જ મેં મેમને બધી વાતો કહી સંભળાવી છે. વાણી, તું રાશિલને તારા ઘરે જ રોક. કોઈના આવવા પર પણ તમારે દરવાજો ખોલવાની જરૂર નથી. મારા આગામી નિર્દેશ સુધી તમે બંને ઘરમાં જ રહો. હું બધી વ્યવસ્થા કરું છું. પછી તમારી સાથે વાત કરું છું. મેમનો અવાજ ગંભીર તો છે પણ તેઓ મને નીડર જ લાગી રહ્યા છે. કોલ કપાઈ ગયો છે. અમારી વાતો કરવાની યોજના ધરી રહી ગઈ છે. હું રાશિલની હિંમત વધારી રહી છું. તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું કે કંઈ પણ ખોટું નહીં થાય. વાણી, મારા ભૂતકાળની બધી વાતો ફોઈએ ખૂબ જ બુદ્ધિમાનીથી બધાથી છુપાવી રાખી છે. એવું ન થાય કે અત્યારે જ્યારે બધા સંબંધીઓ પરિચિતો ભેગા થવા જઈ રહ્યા છે ત્યારે આ માણસના કોઈ કૃત્યથી બધાને ખબર પડી જાય. તે હિંમતવાન, શીખ છોકરી છે પણ પોતાની અપકીર્તિની આશંકાથી ડરેલી છે. રાશિલ, માતા બધું ઠીક કરી દેશે. તું તેમને જાણે તો છે ને? મને મેમ પર વિશ્વાસ છે. મને લાગે છે અમારા જલંધરના ઘરે થયેલા ભવ્ય આયોજનને કારણે આ સમસ્યા ઊભી થઈ છે, રાશિલ અનુમાન લગાવતા કહી રહી છે. ત્યારે જ મેમનો કોલ આવ્યો છે. વાણી, અત્યારે પોલીસ અધિક્ષકની લાલ લાઇટવાળી કાર તારા ઘરે પહોંચવાની છે. તમે બંને તેમાં બેસીને અહીં આવી જાઓ. સાવધાની માટે અત્યારે તમારું પણ અમારા ઘરે આવી જવું ઉચિત રહેશે, મેમે આદેશ આપતા કહ્યું છે. રાશિલ જે કારમાં આવી છે, મેમે તેને પહેલા જ પાછી બોલાવી લીધી છે. અમે જ્યારે પોલીસ કારમાં સવાર થઈ રહ્યા છીએ ત્યારે આસપાસના લોકોની ઉત્સુક નજર અમારા પર ટકેલી છે. કેટલીક છોકરીઓ અને પરિચિતોએ અમને અભિવાદન કરતા માથું હલાવ્યું છે. હવે તો વાણીના કોન્ટેક્ટ મોટા થઈ ગયા છે. તેના નસીબમાં આગળ ઠાઠમાઠનું જીવન લખાયેલું છે. આ પ્રકારની વાતો પણ મારા કાને પડી છે. થોડીવાર પછી માતાએ જણાવ્યા મુજબ અમે તેમના ઘરે પહોંચી ગયા છીએ. અમારા પહોંચતા જ સ્વપ્નિલ અમને સીધા માતાના કક્ષમાં લઈ ગયો છે. ત્યાં પરાગ માતાની સાથે પહેલાથી જ બિરાજમાન છે. સ્વપ્નિલે રૂમ અંદરથી લોક કરી દીધો છે. મેં પોલીસ નાયબ કમિશનર સાથે વાત કરી લીધી છે. સાદા કપડામાં અમારા ઘરની આસપાસ પોલીસ ચોકી ગોઠવી દેવામાં આવી છે. કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા પોલીસ યોગ્ય કાર્યવાહી કરવા તૈયાર છે. આ બધું અત્યંત ગુપ્ત રીતે કરવામાં આવશે, માતા અમને જણાવી રહ્યા છે. ફોઈ, અત્યાર સુધી જે બધાથી છુપાયેલું છે તે જો સામે આવી ગયું તો હું મારા બંને પક્ષના ઘરના લોકોને મોઢું બતાવવા જેવી નહીં રહું, કહેતા રાશિલ રડમસ થઈ ગઈ છે. મેં કમિશનર સાહેબને આને ગુપ્ત રીતે નિયંત્રિત કરવા કહ્યું છે. તેમણે ખાતરી આપી છે તેઓ જેડને આ શહેરની બહાર ખદેડ્યા પછી જ તેના પર કાર્યવાહી કરશે. તેના પર થયેલી કાર્યવાહીને અહીં કોઈ અમારી સાથે જોડીને જોઈ શકશે નહીં. આપણે સાવધ ચોક્કસ રહેવાનું છે પણ ચિંતા કરવાની જરૂર નથી. અહીં કોઈને આ બાબતે કંઈ ખબર નહીં પડે. માતાએ ગંભીરતાથી બધું સ્પષ્ટ જણાવી દીધું છે. હું માતાના કામ કરવાની પદ્ધતિથી પરિચિત છું. તેઓ ખાતરી આપી રહ્યા છે એનો અર્થ એ છે કે હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી. મને તો તેમનામાં માતા સરસ્વતી દેખાય છે. મને લાગે છે મારા પપ્પા સાથેની તેમની લગ્નની અભિલાષા સિવાય તેમનું કોઈ કામ કે વિચાર ક્યારેય અધૂરો રહેતો નથી. તેમના દ્વારા વિચારાયેલા તમામ કાર્યો મનોનુકૂળ રીતે સંપન્ન થઈ જ જાય છે.
પોલીસે જેડનું શું કર્યું તે પ્રત્યક્ષ રીતે કોઈને ખબર ન પડી. મારા લગ્નના અઠવાડિયા સુધી ચાલેલા તમામ કાર્યો વિધિવત સંપન્ન થતા ગયા. અગ્નિના 7 ફેરા સાથે લીધા પછી સ્વપ્નિલ અને હું આ જન્મમાં ફરી એકવાર જીવનભરના સાથી બની ગયા છીએ. અમારી આત્માઓના રૂપ બદલીને સાથે ચાલવાની પરંપરા આ જીવનમાં પણ સુનિશ્ચિત થઈ ગઈ છે. લગ્નમાં આવેલા તમામ અતિથિઓના વિદાયનો ક્રમ ચાલતો રહ્યો છે. લગ્નના 5 દિવસ પછી રાશિલ પરાગને પણ ડેડ મમ્મા સાથે પરત ફરવાનું છે. તેના 1 દિવસ પહેલા માતાએ પરાગભાઈ, સ્વપ્નિલ અને રાશિલ સહિત મને ફરી એકવાર પોતાના કક્ષમાં એકઠા થવા કહ્યું છે. વાત શું હોઈ શકે તેનું અનુમાન અમને બધાને છે. તેમણે જે જણાવ્યું તેને જો એક ટૂંકી વાર્તાના રૂપમાં લખવામાં આવે તો તે વાર્તા આ રીતે બને છે. દ્રશ્ય પરિવર્તન. રાશિલ જેડને ઘાયલ છોડીને ભાગી ગઈ છે. 1 કલાક સુધી તે પીડામાં કણસતો પડ્યો રહ્યો છે. જો આમાં વધુ વિલંબ થયો હોત તો તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હોત, પણ ત્યારે જ તેના ઘરના લોકો પાછા આવી ગયા છે. તેમણે જેડને બેભાન અવસ્થામાં પડેલો જોયો છે. રાશિલનો કોઈ પતો નથી. આનાથી તેમને સમજવામાં વાર ન લાગી કે તેમની ગેરહાજરીમાં શું થયું છે. પોલીસ પાસે જવું તેમને પોતાના હિતમાં ન લાગ્યું. તેમણે ગુપ્ત રીતે પોતાના એક સંબંધી ડોક્ટરની હોસ્પિટલમાં જેડને દાખલ કર્યો છે. આ રીતે જેડના પ્રાણ બચાવી લેવાયા છે. પોતાની લાચારીની સ્થિતિમાં જેડ તે સમયે કંઈ કરી શક્યો નથી. તેણે મનોમન નક્કી કરી લીધું છે કે તે રાશિલને જીવતી નહીં છોડે. સ્વસ્થ થયા પછી તેણે પોતાની રીતે ઘણી કોશિશ કરી પણ રાશિલ એવી રીતે ગાયબ થઈ છે જાણે ગધેડાના માથા પરથી શિંગડા. તે નિરાશ થઈ ગયો છે. તે રાશિલ સાથે બદલો લેવાની વાત લગભગ ભૂલી ચૂક્યો છે. ત્યારે વર્ષો પછી તેને જાણવા મળ્યું કે રાશિલ બીજા કોઈની સાથે લગ્ન કરીને કાયમ માટે અમેરિકા રહેવા ચાલી ગઈ છે. તે મન મસોસીને રહી ગયો છે. તે અમેરિકા જઈને રાશિલનું કંઈ બગાડી શકે તેવી સ્થિતિમાં નથી. હમણાં જ્યારે જલંધરમાં રાશિલના ઘરે જમાઈ, દીકરી અને દોહિત્રીના સ્વાગત સત્કારમાં કાર્યક્રમો થયા, તેની માહિતી તેને પોતાના કોઈ સંબંધી પાસેથી મળી છે. તે જ્યારે જલંધર પહોંચ્યો ત્યાં સુધીમાં મોડું થઈ ગયું છે. રાશિલ ત્યાંથી જતી રહી છે. જો કે રાશિલ હજી ભારતની અંદર જ છે. જેડ આ માહિતી મેળવવામાં સફળ રહ્યો છે. તેને જાણવા મળ્યું છે કે તે એક લગ્ન કાર્યક્રમમાં ભાગ લીધા પછી જ અમેરિકા પરત ફરશે. જેડ પોતાના ખતરનાક સંકલ્પ સાથે બાઇક પર જ નીકળી પડ્યો છે. અહીં પહોંચીને તે અલકા ભાટિયાના ઘર સુધી પહોંચી ગયો છે. તે કોઈને કોઈ બહાને ઘરની આસપાસ ચક્કર લગાવવા લાગ્યો છે. તેને અલકા ભાટિયાના બંગલામાં અતિથિઓની હાજરી અને લગ્નવાળી હલચલ તો દેખાઈ રહી છે પણ રાશિલ તેને ક્યાંય દેખાઈ નથી. તે ઘરમાં કેવી રીતે પ્રવેશ કરે તેની યુક્તિ શોધી રહ્યો છે. તેના આવા પ્રયત્નોના બીજા જ દિવસે ટ્રાફિક પોલીસે વ્હિસલ વગાડીને અને હાથ હલાવીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો છે. તે સમજી રહ્યો છે કે બાઇકનો નંબર બીજા રાજ્યનો હોવાને કારણે પોલીસવાળો તેના પર શંકા કરી રહ્યો છે. તે જાણે છે કે તેની પાસે લાયસન્સ વગરની ગન છે. તેણે બાઇકની ઝડપ વધારી છે અને પોલીસવાળાથી બચીને ભાગ્યો છે. તેને આશા છે કે પોલીસવાળો તેનો પીછો નહીં કરે. પરંતુ ભાગવાના પ્રયાસમાં જેડથી એક ભૂલ થઈ ગઈ છે. બાઇકને તેજ ગતિએ દોડાવતા તેની બાઇકના હેન્ડલનો ખૂણો પોલીસવાળાને વાગી ગયો છે. આનાથી પોલીસવાળો રોડ પર મોઢાભેર પટકાયો છે. જેડના મગજે તેજ ગતિએ કામ કરતા તેને ચેતવ્યો છે કે હવે તેનું આ બાઇક સાથે આ શહેરમાં રહેવું ઠીક નહીં હોય. તેણે શહેરની બહાર જતા માર્ગ પર પોતાની બાઇક પૂરપાટ દોડાવી દીધી છે. થોડી દૂર ગયા પછી જ્યારે તે શાંતિ અનુભવી રહ્યો છે ત્યારે જ તેને સાયરનનો અવાજ પીછો કરતો સંભળાયો છે. તેણે અરીસામાં જોયું તો એક પોલીસ વેન તેજ ગતિએ તેની પાછળ આવી રહી છે. જેડે સ્પીડ બહુ તેજ કરી દીધી છે. જ્યારે તેને લાગ્યું કે તેણે વેનને ઘણી પાછળ છોડી દીધી છે ત્યારે તેણે બાઇક ધીમી કરીને રોડ પરથી ઉતારી દીધી અને બાઇક સહિત એક ઝાડ પાછળ છુપાઈ ગયો છે. 20 મિનિટ સુધી પણ જ્યારે વેન ન આવી તો તેને વિશ્વાસ થઈ ગયો કે તે પોલીસને થાપ આપવામાં સફળ રહ્યો છે. તે બાઇક પાછી રોડ પર લઈ આવ્યો અને ફરીથી તેજ ગતિએ આગળ વધી ગયો છે.
તેને શાંતિ ત્યારે મળી જ્યારે તેણે રોડ પર બોર્ડ લખેલું જોયું. હવે તે બીજા જિલ્લાની સીમામાં પ્રવેશ કરી ગયો છે. આ જિલ્લાની પોલીસ સામે તો તે સામાન્ય વ્યક્તિ જ હશે, કોઈ ગુનેગાર નહીં. જ્યારે જેડ આશંકાઓથી મુક્ત થઈ ગયો ત્યારે તેને ભૂખ લાગી. તેણે રોડ કિનારાના એક ઢાબા પર ભોજન કરી લેવું સુરક્ષિત માન્યું છે. તેણે 2 પ્રકારના માંસાહારી ભોજનનો ઓર્ડર આપ્યો અને ત્યાં બિછાવેલા ખાટલા પર આડો પડ્યો છે. તે વિચારી રહ્યો છે કે રાશિલ હજી આવતા અઠવાડિયા સુધી અહીં જ રહેવાની છે. તેણે 2 દિવસ બહાર રહીને જ અલકા ભાટિયાના ઘર સુધી પાછા પહોંચવું જોઈએ. આ દરમિયાન ગમે તેમ કરીને બાઇકની નંબર પ્લેટ બદલી લેવી જોઈએ. તેનો ભોજનનો ઓર્ડર આવી ગયો છે. તે ખાટલા પર બેઠો થયો અને મન ભરીને ખાવા પર તૂટી પડ્યો છે. તણાવગ્રસ્ત વ્યક્તિ વધુ ખાતી હોય છે. તેણે જેટલું ખાધું હતું એટલું જ બીજું ઓર્ડર કરી દીધું. બધું ખાઈ લીધા પછી તેણે બિલ ચૂકવ્યું અને પાછો આવીને ખાટલા પર સૂઈ ગયો છે. વધુ ખાવા અને થાકને લીધે તેની આંખ મળી ગઈ છે. ત્યારે કોઈ તેને ખખડાવી રહ્યું છે. એ સાંભળી તે જાગ્યો છે. તેણે જોયું તો 2 પોલીસવાળા ખાટલાની બાજુમાં ઊભા છે. જેમિનાઈની સમાલોચના, સર્જનાત્મક માર્ગદર્શન અને પ્રસ્તુતિ નિર્દેશ. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 70 ખરાબ કર્મોના ફળ, અતૂટ વિશ્વાસ અને ન્યાયની વાર્તા છે. તે સાબિત કરે છે કે સાચા પ્રેમ અને ભલાઈ સામે દ્વેષ અને પ્રતિશોધની કોઈ જગ્યા હોતી નથી. એપિસોડ 70 સમાપ્ત.